હોળી અને ધૂળેટીના પાવન અવસરે કેસુડાના ફૂલનું અને કેસુડાના પાણીના રંગોથી હોળી ઉજવણી થતી હતી. ધૂળેટીના રંગો મનાવવામાં આવતા હતા. ત્યારે તે બાબતે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મિત્રો, હોળી અને ધૂળેટીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. હોળી પણ એક મહત્ત્વનો પર્વ છે, એમ ધૂળેટી પણ એક મહત્ત્વનો પર્વ છે. આવી રીતે દર વર્ષમાં એક એવા બે દિવસ આવે, હોળી અને ધૂળેટી. તો ઘણા બધા લોકો આ પર્વની શાંતિથી, ભાઈચારાથી ઉજવણી કરતા હોય છે. તો આપણે પણ બધાએ શાંતિથી, ભાઈચારાથી આ પર્વની ઉજવણી કરીએ. ખાસ કરી યુવાન વર્ગ છે, એવા ઘણા બધા યુવાનો છે જેમને મારી એક નમ્ર વિનંતી છે. પહેલાંના જમાનામાં આપણે જોતા હશું અને સાંભળ્યું હશે, વાંચ્યું હશે કે કેસુડાના ફૂલ આવે એમાંથી કલર રંગ બનાવાય અને એ ઉડાડવામાં આવે. પણ આજે તો આપણે જોઈએ છીએ કેવા કેવા કલર વાપરવામાં આવે, જેથી આપણા શરીરને નુકસાન થાય, આંખને નુકસાન થાય. તો આવું ન કરીએ. આપણે એવા રંગથી રંગાઈએ કે જેનાથી શરીરને નુકસાન ન થાય, આપણે બીજાને પણ નુકસાન ન કરીએ. કેસુડાના ફૂલના જૂના જમાનાના જે આપણે કલર ઉડાડતા એને આપણે યાદ કરીએ કે એમાંથી જે કલર બનતો અને ક્યારે પણ નુકસાન નહોતો કરતો. તો આજે તમે જુઓ કેટલાય કેસુડાના ઝાડ છે, એમાં સરસ મજાના ફૂલ આવી ગયા છે અને ફૂલ પર રાહ જુએ છે કે લોકો મને કેવી રીતે ઉતારી અને ક્યારે મારો રંગમાં ઉપયોગ કરશે. તો આપણે કેસુડાના ફૂલનો ઉપયોગ કરીએ. જેવા તેવા કલર, ઓઇલ, એવી જે ગંદી અને ખરાબ વસ્તુઓ છે એનો ક્યારે પણ કોઈ સંજોગોમાં ઉપયોગ ન કરીએ, કારણ કે આંખમાં બહુ નુકસાન થાય છે. ઘણી વખત આપણે પિચકારીથી એવા કલર આંખમાં ઉડાડીએ કે જેથી સામેની વ્યક્તિને, યુવાનને નુકસાન થાય. આવું કાર્ય આપણા હાથે ન થાય. હોળી અને ધૂળેટીનું પર્વ આપણે બધાએ સાથે મળીને રંગબેરંગી વાતાવરણથી ઉજવીએ, પણ સાથે સાથે એ પણ ખ્યાલ રાખીએ કોઈ પણ એવા કલર, એવા રંગ ન ઉડાડીએ જેથી સામેની વ્યક્તિને, યુવાનને, યુવતીઓને ક્યારે પણ નુકસાન ન થવું જોઈએ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે. આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સુનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.